બાય સરસ લાગે મમ્મી હરખું કરવા માંડ્યા. ના ભાઈ ના ન ગમે આ તો કે બહાર રાખું કામ બહાર રાખું હમણાં લાપસી કરી. હા હવે લાપસી કરી નાખવાનું. चलो गुड मॉर्निंग एवरीबॉडी एंड वेलकम बैक टू आवर ब्लॉग। अरे अपने घर में पहला दिन है और पहले दिन पे लापसी बना रहे हैं पहली रसोई पे। પહેલી રસોઈ पहली रसोई માતાજીની લાપસી माता की लापसी। हाँ ससुराल में पहला दिन था कल, હા तो आज पहली लापसी बनेगी ना? नहीं પેલા લાપસી મગનું શાક દાળ ભાત રોટલી बस बनाओ ना। બધું બનાવું કાસું हाँ मग तो कल रात को ही हम लोगों ने घर यहाँ पे रख दिया था, तो अभी लापसी मम्मी मेरे को सिखाएगी प्रॉपर, हाँ। क्योंकि मेरे को इतनी मम्मी जितनी अच्छी नहीं बनती, उनको ज्यादा एक्सपीरियंस है, बहुत अच्छी बनती है लापसी मम्मी से, है ना? हाँ मस्त भाई। चलो હવે આ લોટ લઈ લીધો છે અહીંયા। મોણ નાખો તેલનું મોણ નાખો પાઉં છે ઓલામાં નથી દે આમાં હા આપણે સમસી ભેગા क्या है ना, इसमें अभी सब जगह पे थोड़ी थोड़ी चीजें रखी हुई है ना, तो ढूंढने में थोड़ा ज्यादा टाइम लग रहा है, इसीलिए ज्यादा थोड़ा सब चीजों में टाइम लग रहा है। पर यहाँ पे तेल डालना स्टार्ट कर दिया है मम्मी ने। મોણ નાખી દેવી મોણ, બસ हाँ। જો હવે તમારે રાખે બનાવી નાખો हाँ તમારા હાથે બને રાખો મસળી નાખો લોટ મસ્તીનું થાય તમે બનાવો મમ્મી આજ તમે હાવ જેવું કરો છો, એવું ન કરતા। આજે હું બનાવી દે મસ્તી કરો। એ ઓલા બેન કેવું હો हाँ તમારી ભૂમિકા બહુ સરસ બધું તમારે હાજર ઊભી રાખે એ. ઊભા રાખે કોણ કહેતો હતો? એ ભાઈ બધી બહુ છે ને ઠીક મળતા હોય, જો મમ્મીને વ્યુઅર્સ મળે છે, મને નથી ખબર તમને મળે છે, તમને મળે હે? એ હું કઈ ધારી ગયા ને હા. કે તમે ભૂમિકાની સાસુ છો ને હે? હા. वो खेला तुमने हाँ, धारी से हमारा पुराना संबंध क्यों है? क्योंकि मम्मी का पियर है धारी, है ना? क्या है धारी? નબાબરા નબાબરામાં हाँ। हमें एक भाई આવ્યો તો हाँ તમારે કે વિલિયા તમને બેન બહુ વખાણતા હતા એવું કરતો હતો? હા. हाँ। એ કહેતા આમનો બાપુજી ગમે ક્યાંનો સાઈન મોબાઈલ ઓકે એમ ખબર પડી જીરેશભાઈ ને આવે છે છે। એટલે અમને એમ થયું કે આવી ગયા છે એમ મેં આ નથી આવ્યો સુરત આવે છે તો સા પાણી પડાને પાયા સુરત આવે છે। જોવા સુરત આવે એમ છે એમ અને બોલો એ કટલેરી માં નથી આવતો હા, આ હા. છોકરાને નથી દીધા हाँ, રમતા हाँ। એ કે ગિરીશભાઈ કેદી આવે એમ છે હા. મેં હજી વાર છે ओके चलो હવે હવે પાણી ખાવું છે ઓલી ગિરીશભાઈ ટાંકી એ ટાંકી सास बहू मिलके कर रहे हैं पहली रसोई की तैयारी। यहाँ पे नया नया गैस आ गया है हमारा यहाँ पे, और पहले पूजा कर लेते हैं गैस की, और उसके बाद लापसी स्टार्ट कर देते हैं बनाने के लिए। तो चलो एक साथ मैं करूँगी, मम्मी एक आप करना, ओके? एक साथ तो मैं करूँगी। पवन जस्तुति पात्र पावन चरित्र रवि सोमवरनेत्र। अभी है मम्मी का टर्न, क्योंकि मम्मी के लिए भी ये नया घर है, मेरे लिए भी नया घर है ना मम्मी? हाँ। मारे मम्मी बेने हारे निकली रसोई પહેલી રસોઈ બની છે એટલે ચૂલા પૂજન કરવું પડે ને કાલે, કા મમ્મી? કરવું પડે હે. Thank you. કાયમ ખાવાનું જમવાનું હોય ને હા તો થઈ ગયું ને ભાઈ હવ હવે હવે તમે આયા આ મૂકી દઉં। पात्र सीता कल्याण वैभोग में रामा कल्याण। જય ગણપતિ બાપા, જય ખોડિયાર માં। એ નહીં આ મૂકી દઉં? આ એમ કરો. હવે પાણી નહીં. ઓકે નથી બધું. એમાં બસ એમ રાખો બસ એમાં થોડું તેલ નાખો તેલ નાખું? હા સારી થાય એમાં લીંબ નાખી દે ને પાણી કોઈ દે ને હા. પછી લાગતી હોય છે. એક પાવડું નાખું? હા એક આ મોટું કીધું ધોવાય નહીં હા હા બસ 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 બહુ ડીશ નાખી દે ને નાખો હમ. ઉકળવા દેવાનો? હા શું કહે ને પછી ઓલતી ડીશ એમને ડીશે છે ને અત્યારે ખાના જ બધા નકરા ફૂલ ફૂલ થાય છે હા આપણા। નાની ડીશ કરી આખું ખબર નથી રામને તો ખબર પડે હા બસ ધીમો ગેસ કરી દો? આ થોડું ધીમો કરી નાખ પછી લાપસી ઓળશે ને તે ધીમો કરી નાખશે અને બધી લો પાણી બધી ચાલો હવે આને આમ જ રાખવું છે ને? હા ઓકે શું હતું મુહૂર્ત 9 વાગે પહેલા? જાળી દેવું લાગશે હા પછી તો સારું નથી મુહૂર્ત। 9 વાગે જારવાની બની જાય પછી એમ હા હા ભગવાનને એમ હા 9 વાગ્યા પહેલા 9 વાગે આગળ થઈ જાય લાગતી નહીં લાગે
तैयार होने में और साफ सुफ करने में टाइम लग गया है, वरना 5:30 बजे से हम लोग जगे हुए हैं बताओ। બસ આપણે જઈ રાંધવું છે રમે તો તમે લાપસી કરવાની લાપસી થઈ જાય ને પછી તો બધું બનાવી નાખીશ રસોઈ પછી ના એ તો છે. પાણી ઉકળી ગયું મમ્મી? હા હું કહી દઉં હવે જ ગયો તમે મમ્મી પાછળ બેઠા ને મને કોન્ફિડન્સ આવી જાય મને ન કરે એમ થાય મને તો નહીં જ આવડે લાપસી. પછી ધીમો ગેસ કરી નાખવાનો ઓકે હા બધી ઓરી દઉં આ પછી એવો જ ગયો જો એક હારે હા એ કાંઈ નહીં બસ ને આ લેવું નાખીને છે ને આમ ખાંડા છે ને ખાંડા પાણી દીધે ને બસ 4-5 ખાંડા છે ને ગેસ ધીમો કરવાનો જે પણ દીકરો 5 ને બસ 4-5 જે કરો એ એમ એમાં કઈ ન હોય છે ગણવાનું નહીં પછી બબલ થવા જોઈએ. અચ્છા, એવું ગિરીશ ને આવડે છે આટલું જ નામ ને કાસ્ટમાં મેં ગયો લેવાનું શીખી જાય જો પ્રોપર દેશી લાપસી. આ તો જો પ્રોપર મમ્મી પાસેથી શીખવા ને આખા ફેમિલીમાં મમ્મીની બેસ્ટ લાપસી બને એવું સાંભળવા મળ્યું ચારું લગ્ન કરીને આવી ને ત્યારે અસ્મિતા ભાભી બહુ યાદ કરે તમને જઈ લાપસી બનાવી ને હા મેં ત્યાં હાથ કરી દીધી હતી અસ્મિતાને હા હા હજી ગમે ત્યારે બનાવીએ ને એવું કે લાપસી એટલે કે તાર સાસુ બહુ મસ્ત લાપસી બને છે હે જો મમ્મી હાથની લાપસી વખણે છે ને એની પાસેથી શીખી લેવાની એટલે કઈ ભૂલ ન થાય તમારે બનાવવાનું હું પાછું હા એવું કરશું ચલો હવે રેવા દેવાનું છે થોડી વાર ભલે પપ્પા ગયા ઓકે બસ હવે તમારે હાથ ખૂબ જોઈ મત કેટલી પણ આ લાકડી લ્યો બધું ઈ લેવો ગિરીશ તમે હાથ બાદ ધોવા એટલે લાપસી બનાવીશું પ્રોપર. चुंदड़ी ओढ़ाने बीरा मन कर दी पे हमारे लापसी के लिए जो रेडी किया था वो आटा रेडी है घी यहाँ पे रख दिया था गर्म होने के लिए गुड़ डाल देंगे इसके अंदर जैसे मम्मी बोल रहे हैं ना वैसे ही कर रही हूँ मैं तो ગોળનો કલર કેવો છે? ઓર્ગેનિક છે દવા પેલો હોય ને પછી નાખું ને હા નાખી દે તો નાખો હજી નાખો ગોળ નાખેલો મીઠું તે ગરમ જીવ ગોળની લાપસી બસ હોય ને. બસ બસ માથે તો લાગતી હોય ને તો કે તો ગળો તો હોય ને જોઈએ ઘરની જેવું છે હા. ને બધું શુદ્ધ છે ગામડાનું. ગામડાનું કહેવાનું છે બસ હા પાકડા લીલી માં ઓકે. ખાવા મેં લઈ જાય લાગતીમાં ખાલી વાપરી શું ભાવ હોય કિલોનો? 1200 રૂપિયા કિલો ઓહો બહુ ભાવ થઈ ગયા છે પેલા અમને લોકો અહીંયા આવતા ને તો સસ્તું લાગતું બધું ને હવે બધું મોંઘું લાગે નહીં ગિરીશ? સેમ ટુ સેમ ન્યાની જેમ જ છે બધું કરતા. સરખું થઈ ગયું અમુક ન્યાની કરતા અહીંયા થોડુંક મોંઘું છે એવું લાગે. હા. ત્યાં સસ્તું નથી ત્યાં અમુક વસ્તુ ઘણી સસ્તી નહીં ઘી પડે. સસ્તું નહીં પણ એમ કહું બધી ઘણી વસ્તુ ઘણી બધું આમ બધું બધા લાગી થઈ જાય ને. એમ તો ચાયમાં દાળ ભાત જ મૂકી દેજો આપણે. બરાબર છે? કાકડા. હારે હારે બે ત્રણ કામ થતા જાય. चुंदड़ी ओढ़ाने बीरा मन कर बनाए भात दी बनाए? पराई रे करली पराई रे मा यहाँ पे મમ્મી આવી ગયું ઓલું થઈ ગયું છે હા હમણાં જેમ કે આવ્યું ને. હજુ કરવાનું છે હવા ફૂલ થઈ જવા દે હે. થોડા ફૂલ થઈ ગયું અહીંયા પાછળ શ્રીફળ વધેરવાની તૈયારી ચાલે છે અત્યારે 9 વાગ્યા પહેલા લાપસી ધરી દેવાની છે ને એટલા માટે બાયનો વજેરા છે. અમે લોકો લાપસી કરતા હતા ને ગિરીશને અહીંયા કામ આપી દીધું છે પંખા સાફ કરવાનું ગિરીશને જે ડિઝાઇન નહીં ને ધૂળ દેખાય છે એટલે ઈ જ સાફ કરે છે અમને બધાને ડિઝાઇન લાગે છે કે ધૂળ આવી છે ને ધૂળ છે એટલે દેખાય ને એને કરી જ નાખવાનું સાફ કરવા પડે ને ભાઈ. કા મમ્મી બધું એ થોડું થોડું પડે. હા હા. વેરી ગુડ બધું હા આ ઈ એક જ હોલિડેમાં આવ્યા છે અમે બધા આ કામ કરવા આવ્યા. કીધું ને મારા સિવાય બધા કામ કરે. ના ના બધા કરે છે એ તો ખાલી મસ્તી કરે છે જો અહીંયા લોટ બંધાવાનું ચાલુ થઈ ગયું સવારમાં ભાખરી કરી દઈએ એટલે બધા બ્રેકફાસ્ટ કરી લઈ અહીંયા મગ બાફવામાં ચાલુ કરી દીધા છે અહીંયા લાપસી જે છે ને એ ગેસ ઉપરથી ઉતારી લીધી છે
બધું કામ એક હારે થાય. મમ્મી પાણીના બાટલા ભરવા માંડે છે. હજી છોકરા હુતા જ છે. એ લોકો યુકેન ટાઈમ છે ને. જો મમ્મી કહે ને એમ થોડા ફૂલ આવી ગયા એટલે ફટાફટ મમ્મીને મીડા નાખવા લોટ. ચલો જય ખોડિયારમાં. બસ હવે બંધ કરી દેવાની ને. હા ખમો ગુરવા. मम्मी डिस्टर्ब नहीं करवाना था तो चलो श्रीफल यहाँ पे लापसी अभी प्रसाद चढ़ा देते हैं माता जी को. ચુંદડી ઓઢાને બિરામને કર દીપરાઈ રે જો બ્રેકફાસ્ટ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે. ભાખરી નથાણું ઘી માધુપુરનું નહીં. આ માધુપુરનું જ ઘી છે ને આમાં લગાવ્યું. આ એ રોજ આ લગાવું છું. હા ચાલો એન્જોય. એવું છે ને અથાણું ને કેરી બેરી બધું એવું છે. હેલ્ધી અથાણું કોઈ દિવસ હોય જ નહીં પણ તમે ખાઈ શકો એવું. ડિફોલ્ટ આ વસ્તુ તો રહી જ. ગુલાબેન આવી ગયા છે આપણા ઘરે. હેલો ગુલાબેન, જય શ્રી કૃષ્ણ. કામે ચડી ગયા હતા ને હારે. કામે ચડી ગયા કામ કરીને ભૂખ્યા થયા ને તે લાપસી મેળા ખાવા. હા જો માતાજી લાપસી ધરી હતી ને બરાબર બની મસ્ત. જો હવે મગ બફાઈ ગયા, બટેકા કાપી દીધા ગુલાબેને એટલે હવે ફટાફટ રસોઈ કરી નાખીએ ને થઈ જશે ટાઈમ. દાળે બફાઈ ગઈ. અને અમારા કુમાર ને બધા બેઠા છે. થોડી વાર રહીને બતાવો. જો આવી ગયા છે અમારા ભાણાભાઈ સવારમાં. જય શ્રી કૃષ્ણ બેને. કેમ છો? મજામાં મજામાં મજામાં. પપ્પા ને મમ્મીને મજા નહીં? આનંદ આનંદ હે ને. પોરો થઈ ગયો ને. જો અહીંયા અમે લોકોએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. નણંદ ભાભીએ દાળ બાળ બને. હવે થોડી વાર બેસી જઈએ આપણે. હજી વાર છે ત્યાં. ચલો 10 ને 10 થાય ને. હા હજી વાર છે. દાળ બતાવીને પછી થોડી વાર બેસી. ઓકે. જો અમારા ભાણિયા માટે છે ને સરપ્રાઈઝ છે. એક ભાણિયાને ઓલરેડી આપી દીધેલી હતી હર્ષિલને. એટલે આ વખતે વારો છે અભિભાઈનો. ગિરીશ લઈને આવ્યા છે. પછી ત્રીજાનો વારો 3 છે બધા વારા ફરતી આપવાના દર વર્ષે. ચલ શિવાદી આદી ચાલ. તમારું નુકસાનનું કામ ગયું. તમારી આવવાની હતી સરપ્રાઈઝ. એની જગ્યાએ તમારા સને થોડું લઈ લીધું. તમારો ફોન બી આવતો હતો. તમારો ફોન આવતો હતો. આવતા વર્ષે બીજો ફ્લેટ બનાવો કરાવી દે. એ તમારા ઉપર છે. હા, ચાલો. હેપી. આમાં તારા પપ્પાને નુકસાન નહીં ગયું, તારામાં. ના ના હવે છોકરાઓમાં વધારે ખુશ હોય ને ડેડી નહીં. તો છે ને આમાં આ ફોન છે ને મને એવું લાગે છે ખાલી બોડી લોકો બદલે છે આઈફોનમાં. ના 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 ખાલી ઉપરનું cover જ બદલે છે. બાકી બધું હરખું જ. ના 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 કેમેરાની ક્લિયરિટીમાં ઘણો ફરક પડી જાય. આવું લઈ લેવાય ને પણ કેમેરો લેવો હોય તો. હા આવું લઈ લે. હવે આનું વેર નહીં કરતા તમે. ના કરજો કરજો તમે તો કરી શકો. તમારો 17 આવતો હતો. હા. નુકસાન કરે આવું ગુલાબ. ગુલાબબેન કે મળવા આવશું તઈ લઈ દેજો કે ને. 17 કે છો ને તઈ મળવા આવે ત્યારે. ત્યારે તમને જો. આપણે નવો લેતા આ લાવવા માટે તો બધું અલગ અલગ પેક કરીને લાવવું પડે. લાવવાનું જ હોય ને. લાવવાનું હોય લાવવાનું હોય. ખરાબ છે એટલે કાં અભિભાઈ? લાવવાનું હોય કહી દે. તું શિવ જેવો જ છો એ. અને રિએક્શન રિએક્શન નો આવે. હા નો આવે. સેજે નો આવે. રિઝલ્ટ હા. આવ્યું અને 94% આવ્યા. હમ તો અમને બધા રિએક્શન આવે કેમ કે અમારા આખા ખાનદાનમાં કોઈ દી કોઈ નથી. એના ખાલી આમ રિએક્શન પપ્પા પાસ થઈ ગયું 94% એવું તો 94% અમારે આવે તો હું તો આમ આ બે દસમામાં 44 ને 12માં 48 બે ને 92 ગયા હતા. બે ના થઈ રે વાળું ત્યાં તા. હા એ વાત સાચી. આપણે ત્યાં એટલા જ આવતા બધાને. ત્યાં રિઝલ્ટમાં ટકા બધા ન હતો. પાસ થઈ મોટી આપણે જ માનતાઓથી પાસ થયેલા છે એટલે આપણને જ બહુ લાગે. મારા પપ્પાએ નોકરી 7000 ની માનતાઓ જ કરી હતી. આપણે ત્યારે ખાલી પાસ થતા ને તો યુપીએસસી ની એક્ઝામ કેમ પાસ કરી? હા એવું હતું તો.
ચલો સરસ એન્જોય. અંદર શીખ્યું આ જો તો. રહ્યો, રહ્યો. અંદર હોય હરખું setup મારી દો. અહીંયા જ કરી દેશે એટલે તમને ન આવડે. હા ભાઈ ડોક્ટર બનવાનો મારો ભાણિયો હા ડોક્ટર હે એટલે આવડે જ ને. સરસ ચલો એન્જોય. હે? ઈ તમારો ક્યાં સવાલ છે તમને ખબર પડે ને કેટલા આવે. શું કરો છો બંને? કેરી ખાવ છો? મજા પડી ગઈ ને કેરી ખાવાની? અમારે બ્રેકફાસ્ટ લંચ ડિનર કેરી જ આવશે નહીં? હું હમણાં વસ્તુ લેવા જ આવી છું, હમણાં ભાઈ આવો. ઓકે હેઝલ અને કનિશ રાત્રે આવશે. તમારે જવું છે કે એને બોલાવાના છે અહીંયા બોલાવાના છે? એ રાત્રે આવશે હો ને મળવા. એ વેઇટ કરે છે, કાલના મેસેજ કરે છે. હેઝલ કનિશ યાદ કરે છે કે चलो बाय बाय हमने आविए. तो मोस्टली कुकिंग हो गया था तो हम दोनों निकल गए हैं थोड़ा सामान लेने के का. थोड़ा मॉप वगैरह वो सब कुछ लाना है तो इसीलिए गाइस बहुत गर्मी है. हमें लगा यूके में ही गर्मी है, यूके से ज़्यादा तो यहाँ पे गर्मी लग रही है नहीं? बफारो भटकाई थोड़ी नहीं आवड़ती. लाओ હું ચલાવી લઉં. જો બધા જમવા બેસી ગયા છે. લાપસીનો પ્રોગ્રામ હતો એટલે આજે એ બાપુજી છે, કાકા નથી એટલે કુમનભાઈ છે, ગિરીશ, આ બધા હર્ષિલ બધા બેસી ગયા છો. અને આદિભાઈ બટાકાનું શાક હોય એટલે મજા પડી જાય. કા સારું હતું બટાકાનું શાક? બટાકાનું શાક એટલે મજા એમ. જો બપોરનો ટાઈમ છે, 2-2:30 વાગ્યા છે. મમ્મી પપ્પા અહીંયા મસ્ત હોઈ ગયા છે, આરામ કરે છે ને અહીંયા પાર્ટી હે ને ચાલે. જો ઓહો હિમ જેવું ઠંડુ કરી દીધું છે. સ્કોટલેન્ડમાં હોય ને એટલું ઠંડુ કરી દીધું છે. અને એ કરીને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું બધા. તૂટી પડો. મામાને ઘર જલસા ને, કોઈ ટાઈમ નહીં બોલવાનો. આઈસ્ક્રીમ લેવા માટે અહીંયા બહુ લાપ્યા પણ ના કોઈ ટાઈમ જ ન રહ્યો નહીં. આ ગિરીશને નકરું ઢોળાયા જ કરતું. ઓ માય ગોડ ધીસ મેન શું કરું મારે મોટો પાવડો મારવા જોઈએ. તમે આવી સ્કૂલ આપો એટલે પોષણ કંટ્રોલમાં રહે ગિરીશ. સ્કૂલ કરતા તો મારો અંગૂઠો મોટો ત્યારે માણ મેળ આવે છે. ડાયનોસોરના હાથમાં કીડી આપી દીધી હોય ને એવું છે. સાચી વાત છે તો આમ તો નથી. તો હું ક્યારની વેઇટ કરું, હમણાં પતે પણ પતતો જ નહીં. આઈસ્ક્રીમ ચમચી જ નાની નાની આવી. હજારું તમે લોકો ખાઓ. બિચારા આવતી જ નહીં. એવું ન હાલે મામા, એવું ન હાલે. થોડા ડાયાબિટીસ મમ્મી તમારે ખાવું જોઈએ, તમારે શુગર સુગર ઘટી ગયું. ઘટી ગયું. બધા આટલી વાર ધ્યાન રાખે ને ખવડાય એવું ના મારે તો સુગર એડ કરવાની છે બોડીમાં. એક કામ કરવી, તમારે આમે સુગર ઘટી ગયું ને આપણે સાંજે જઈ દરરોજ કોકો હાલી આવીને કોકો પી આવી. એવું કરવું છે. એક કામ કરી, હું તને એક બાટલો મારું લોહી આપું. મારા બાટલાને કમી નહીં. સુગર વધારે તારો ઓછી છે ને. ઇક્વલ થઈ જાય. હે? બ્લડ ડોનેટ કરી દે. આમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી દે. પ્લેનમાં કર્યું હોત તો સારું હતું. ના ના આજ બધું આવી જાય મારામાં. આ પાણી ઓલું કર્યું એટલે તો ભાણિયા ભાણકી આવી ગયા ને એટલે આજ બધું આવી જાય. કા હાલો કેમ મૂકી दो ओए पावड़ा मारो. चलो किचन क्लीन हो गया है. यहाँ पे ये दोनों बैठ गए हैं, अभी रिलैक्स हो रहे हैं और वीडियो का भी एंड यही पे कर दे रहे हैं. दोपहर के बाद आने वाले हैं जयदीप, हार्दिक, सरिता, मम्मी, पापा सब लोग आने वाले हैं. रिजू, कनिष के लिए बहुत एक्साइटेड है ये दोनों. तो अभी रात का वीडियो वो आएगा. अभी वीडियो का एंड यही पे कर दे रहे हैं. कल मिलते हैं नए व्लॉग के साथ. नहीं पर रात को मिलते हैं हम लोग के साथ. नहीं कल सुबह ही मिलेंगे. सॉरी કાલે મિક્સ કરવાના कल सवारे है ना. શું કાલે એ લોકો રાત્રે આવો. તો સવારનું શું सब्सक्राइब, लाइक, शेयर और कमेंट कर दीजिए. अच्छी अच्छी चीज़ों को. टेक केयर.